બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. શ્રોતાજનો, આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વનું મચ્છવેદન. 108મા ભાગમાં તમે સાંભળ્યું, દ્રુપદ રાજા બધી ચેતવણી, બધી વાતો કરી અને આજ્ઞા આપી છે. ત્યારે પછી જરાસંઘ ઉઠ્યા છે, ત્યાં સુધી આપણે સાંભળ્યું. હવે સાંભળીએ 109મા કડવામાં. વૈષમ પાય એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું મચ્છવેદન મહિમાય. મગધ દેશનો માલિક ઉઠ્યો જબરો જરાસંઘ. એટલે બીજા બેસી રહ્યા જેને ઉઠ્યાનું મન. મગધ દેશનો માલિક ઉઠ્યો ને જબરો જરાસન. એટલે બીજા બેસી રહ્યા જેને ઉઠ્યાનું મન. તેમની હોશ રહી હૈયા મને આપણો નિશાસો નડજો. આપણો ઉઠવાને વારો આવે ને ચડતા જરાસંઘ પડજો. જન્મેજય રાજા સાંભળત અને મચ્છવેદનનો મહિમા સમજાવો. મગધ દેશનો માલિક ઉઠ્યો છે જરાસંઘ જબરો. એટલે બીજા બધા બેસી રહ્યા, જેને જેને ઉઠ્યાનું મન હતું તેમની હોશ બધી હૈયામાં જ રહી. એટલે બધા એકબીજા અંતરથી કહેવા માંડ્યા કે આપણો નિશાસો નડજો અને આપણો ઉઠવાને વારો આવે એટલે જરાસંઘ પડજો. એવી પોતપોતે બધા મનમાં નિશાસા નાખે છે અને આશીષ એવી આપે છે. સૌએ એવી આશીષ દીધી ને ધારીને મન શુભો. બે માતાનો જાયો જરાસંઘ જઈ કુંડાળે ઉભો. ઓઠ કરડતો ને મૂછ મરડતો થયો સભામાં સ્વચ્છ. વસ્ત્રાભૂષણ ઉતારી દઈને ભીડાવી દીધો કચ્છ. રાખ્યો તોડો વાળ્યો અંબોડો ને કટી કસીને બાંધે. બાણનો ભાથો ને ધનુષ્ય એ ભેરવ્યા ડાબી ખાંદે. કન્યાના રૂપમાં એ અંજાયો ને ઘેલી થઈ છે ગતિ. અતિ અહંકારનો એ ભરેલો ને કોઈને નમતો નથી. ભીમ કહે ઓ ધર્મવીરાને જુઓ જરાસંઘ ચડે. જોએ ચડવામાં પડે તો જોવાની ગમ્મત પડે. બે માથાનો જન્મે, બે માતાનો એટલે બે માયો છે જરાસંઘને. બે માયોનો એ જણેલો છે. જરાસંઘ જઈને કુંડાળે ઊભો છે. ઓઠ કહેડતો મૂછ મરડતો એ સભાની અંદર જ સ્વચ્છ થયો છે. વસ્ત્ર આભૂષણ ઉતારી અને જૈન પાટિયા ઉપર કચ્છને જવાની તૈયારી કરવા માટે એને કચ્છ ભીડાવ્યો છે. કટીસમો
એને એની કેસવાળી અને માથાના વાળનો અંબોડો વાળ્યો છે, કટી કસીને બાંધી છે, બાણનો ભાથો ને ધનુષ્ય ડાબી ખભે ફેરવ્યા છે. એ દ્રૌપદીના રૂપમાં, કન્યાના રૂપમાં ખૂબ અંજાઈ ગયો છે. એની ગતિ ઘેલી થઈ ગઈ છે અને ખૂબ અહંકારથી ભરેલો છે. જરાસંઘ કોઈને નમતો નથી. એટલે ભીમ કહે છે કે ધર્મભાઈ, જો જરાસંઘ ચડે અને જો એ ચડતામાં પડે જોવાની કેવી ગમત પડે, એવી ભીમ વાત કરે છે. ધર્મ કહે મૂઢમતી ના કોઈનું તાકીએ ભૂંડો, તો તેવો તાકનાર પ્રાણીનું કદીએ ન થાય રૂડું. ધર્મ કહે છે કે આપણે બીજાનું કદી ભૂંડું તાકીએ તો તાકનાર પ્રાણી એટલે આપણે જે ખોટું વાંચનાર હોઈએ એનું આપણું કદીએ ભલું ન થાય. એવે જરાસંઘ સુર ભરેલો ઝડપ તૈયાર થયો, લોચન રાતા બિહામણા છે ને પાટિયા ઉપર ગયો. દ્રૌપદી જરાય સામું ન જુએ ને જોયા કરે સૌ સાથ, સ્તંભે જઈ જુહાર કરીને દીધી બળમાં બાથ. એક પગ મૂક્યો સ્તંભ ઉપર ચડવાનું મન કીધું, દ્રુપદના સેવકોએ પાટિયું તાણી લીધું. સુર ભરેલો જરાસંઘ ઝડપથી તૈયાર થઈ, એના રાતા રાતા લોચન છે, આંખો છે, બિહામણી છે, એ પાટિયા ઉપર ગયો. દ્રૌપદી જરાય એની સામું જોતી નથી, બધા જનોની સાથે સાથે એવી રીતે જુએ છે. સ્તંભે જઈ અને એને જુહાર કરી હાથ જોડી સ્તંભને બળમાં બાથ ઘાલી છે. એટલે દ્રુપદના સેવકોએ તરત જ પેલા પાટિયા તાણી લીધા. એક પગ મૂક્યો સ્તંભ ઉપર ચડવાનું મન કીધું, દ્રુપદના સેવકોએ પાટિયું તાણી લીધું. તેવો જ બીજો ચરણઈ ઉપાડ્યો ને સૂર ભર્યો સુસોટ, છાતી વરાણે સ્તંભના ઉપર દરબડ મૂકી ડોટ. જેવા દ્રુપદ રાજાના સેવકોએ પાટિયું તાણી લીધું, તેવો જ એને બીજો ચરણ ઉપાડ્યો છે. સૂર ભરેલો સુસોટ છાતી સ્તંભ ઉપર મૂકી અને દળબડ દોડવા માંડ્યો છે. બધી સભા વિસ્મય પામે છે. જોર ઝપાટે સુસરો ચાલ્યો જાય, ચડવાની એની ઝડપ જોઈ. જોર ઝપાટે સુસરો ચાલ્યો જાય, ચડવાની એની ઝડપ જોઈ સૌ સભા વિસ્મય થાય. એવો જોર ઝપાટે ચડવા માંડ્યો છે કે બધી જ સભા વિસ્મય પામે છે. ઓ ગયો રે ઓ ગયો એ મચ્છવે ધન કરશે, બીજા સર્વનો ફોગટ ફેરો રૂપાળી કન્યાને વરસે. એમ જ સર્વે આશા મૂકીને બેઠા ક્ષત્રિય કુમાર, જબરો જોધ જરાસન ચડ્યો ને ઊંચો ગયો ગૌચાર. એ ગયો જરાસંઘ ચડી ગયો, મચ્છવેદન કરી નાખશે.
આપણો બધાનો ફોગટ ફેરો પડશે, કન્યાને વરી જશે, એમ બધાએ આશા મૂકી દીધી. સૌ ક્ષત્રિય કુમાર બેઠા છે. જબરો જોધો જરાસંઘ ચડ્યો, ઊંચો ગયો 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 4 ગાંવ સુધી ગયો છે. એટલે પ્રભુએ સામું જોયું, જાણ્યું કે મચ્છવેદ થાશે. દાસ દુખિયા પાંડવ મારા આવેલા પાછા જાશે. એટલામાં મારે દ્વારકા વાળે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણે સામું જોયું છે. રણછોડ અને બળદેવજી ત્યાં બેઠા હતા. રણછોડ રાય મારો પ્રભુ જરાસંઘની સામું જોયું, જાણું મચ્છવેદન કરશે તો મારા દિન દુખિયા મારા પાંડવ આવેલા પાછા જશે. ક્યાં લાગી વનમાં વેઠશે કષ્ટ એમ જાણીને કીધું કામ. ક્યાં લાગી વનમાં કષ્ટ વેઠશે એમ જાણી કામ કીધું. જરાસંઘનું કૃષ્ણ પ્રભુએ બધું બળહરી લીધું. દ્વારકા વાળાએ બધું બળ હરી લીધું જરાસંઘ દાનવનું. શરીર માંથી શક્તિ નાઠીને શ્વાસ ઘણેરો ચડ્યો. એકાએક એનો જીવ ઘબરાયો ને સ્તંભ ને બાજી પડ્યો. પરસેવાના જેબે જેબ છૂટ્યા, કાયા થરથર ધ્રુજે. ઊંચું ને નીચું જુએ તો આ ભયવની નવ સૂજે. ભગવાને બધું બળ હરી લીધું એટલે શરીરમાંથી શક્તિ ચાલી ગઈ. ખૂબ શ્વાસ ચડ્યો છે. એકાએક એનો જીવ ઘબરાયો ને સ્તંભને બાજી પડ્યો છે. પરસેવા રેબમ જેબ છૂટ્યા છે. કાયા થર 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 ધ્રુજવા મંડી. ઊંચું ને નીચું જો જુએ તો આભે ધ્રુજે છે ને અવની દેખાતી નથી. લીલા પીળા દેખાય આંખે ન વાયો વાયુ મેર સમેર. લીલા પીળા દેખાય આંખે ન વાયો વાયુ મેર સમેર. મોળ વસૂટીને ઉલટી થઈ ગઈ, ચડી ગયા બહુ ફેર. જરાસને મન એમ વિચાર્યું ને દિવસ વાંકો મારો. રૂપાળીને રૂપે રોળાયો ને હવે થયો મરનારો. એવે શુદ્ધ બુદ્ધ રહી નહીં ને પ્રાણ જયું ચો ચડ્યો. હાથ પગ સ્તંભથી છૂટી ગયા ને આવીને જળમાં પડ્યો. સર્વે સભા ખડખડ હસીને દિવસ એનો રૂઠ્યો. એટલે દીકરો દમ ઘોષ કેરો સુરો શિશુપાલ ઉઠ્યો. લીલું પીળું દેખાય છે. વાયરો ખૂબ વાવે છે. મોળ વસૂટી ગઈ ત્યાં ઉલટી થઈ ગઈ. ખૂબ ચડી ગયા. જરાસંઘે મનમાં વિચાર્યું કે મારો આજે વાંકો દિવસ હતો. હું રૂપાળીના રૂપે રોળાયો. હવે મારે મરવું પડશે. એટલામાં એની શુદ્ધિ બુદ્ધિ જતી રહી. પ્રાણ ઊંચો ચડ્યો ને હાથ પગ સ્તંભથી છૂટી ગયા. આવીને કુંડાળાવાળા જળમાં નીચે પડ્યો છે. બધી સભા ખડખડ ખડખડ ખડ હસવા માંડી. એનો દિવસ રૂઠ્યો છે. એટલામાં દમઘોષ રાજાનો દીકરો શિશુપાલ ઉઠ્યો છે. જેવો જરાસંઘ જળમાં પડ્યો તેવો જળે તારી દીધો. જળને સ્વભાવે ઉપર આવ્યો ને સેવકે ખેંચી લીધો. ઊંધો કરીને ઝોલા ખવડાવ્યા ને ઓકાવ્યું પીધેલું પાણી. એટલે દ્રોણિક ગોર આવ્યા ને ક્રોધે બોલ્યા મુખવાણી.
આવો જરાસન કાષ્ટ ને આસન વ્યવહારમાં શીરીશ, એમ કહીને મુગટ લીધો ને બેસો યુગાડે શીશ. જરાસને જોયું નીચું ને બહુ ચિંતા પેઠો, જળકુંડાળે કાષ્ટ ને આસન યુગાડે માથે બેઠો. નીચું ઘાલીને રડવા લાગ્યો, વિષ મળે તો ખાવો, ઓ ધરતીમાં માર્ગ દે તો તુજમાં સમાઈ જાઓ. એવે શિશુપાલ એમ બોલ્યો ને સાંભળો જરાસન, તમે તો તાતનું નામ બોલ્યું ને હું કરું મત્સ્ય વેદન. જરાસંગ કહે બળતા ને બાળે ને અહંકાર એને નડજો, આડે આવજો પુણ્ય મારું ને એ શિશુપાલ પડજો. જેવો સરા જરાસંઘ જળમાં પડ્યો તેવો જળે એને તારી દીધો. જળના સ્વભાવ હોય કે કોઈ બી માણસનો પ્રાણ બ્રહ્માંડમાં ચડે એટલે ઉપર ફેંકી દે. સ્વભાવે ઉપર આવ્યો, સેવકે ખેંચી લીધો, ઊંધો કરીને એને જોકા ખવડાવ્યા, ઓકાયેલું બધું પાણી બહાર કાઢ્યું. એટલે ગોર આવ્યા દ્રોણિક અને ક્રોધથી મુખે બોલ્યા છે કે જરાસંઘ આવો અને લાકડાના આસન ઉપર બેસો, વ્યવહારમાં શાની રીસ. એમ કરીને એમનો મુગટ લઈ લીધો ને જરાસંઘ ઉઘાડે મસ્તક બેઠો છે. જરાસંઘે નીચું જોયું છે, ખૂબ ચિંતા થઈ છે. જળને કુંડાળે લાકડાના આસન ઉપર એટલો મહાન યુદ્ધો ઉગાડે માથે બેઠો છે. નીચું ઘાલીને રડવા લાગ્યો કે મારે ઝેર મળે તો ખાઈ લેવું, હે ધરતીમાં તું માર્ગ દે, તારામાં સમાઈ જાઉં. એટલામાં એ શિશુપાલ જે ઊભો થયો છે મચ્છવેદ કરવા, એ બોલ્યો છે કે જરાસંઘ અને શિશુપાલ બંને સગામાં ભાઈ થતા હતા. તો કે તમે તો તાતનું નામ બોલ્યું છે, હું કરું હવે મચ્છવેદન, તમે જુઓ. ત્યારે જરાસંઘને તો ચિંતા તો હતી જ, અને જરાસંઘ કહે છે કે બળતાને તું મને બાળે મારો, એનો અહંકાર એને નડજો. મારે મેં જો ક્યાંય પુણ્ય કર્યું હોય તો એ પુણ્યના પ્રતાપથી શિશુપાલ પડજો, એ પણ ન કરી શકે. પડજો શિશુપાલ ને ધર્યો એ અહંકાર, વ્યાસ વલ્લભ વાણી વધે ને સુણજો શ્રોતા સાર. હવે આગળ આપણે વાત કરશું 110મા કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.